Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of CC Math 301. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે એક થિયરમની, અને એ જે થિયરમ છે શાના પર છે? લિમિટ ઓવર ફંક્શન ઓફ ટુ વેરિયેબલની વાત છે. ઓકે, સો થિયરમ શું કહેવા માંગે છે હું સાઈડમાં અહીં તમને સમજાવું છું. ચલો, અહીં શું આપણને થિયરમ કહે છે? અહીં લિમિટ એક્સ વાય ટેન્ડ્સ ટુ એ બી એફ એક્સ વાય, ધારો કે આ લિમિટ છે અને આ લિમિટ જે છે એ અસ્તિત્વ ધરાવે છે, મતલબ આ લિમિટ એક્ઝિસ્ટ થાય છે અને એનો જવાબ ધારો કે એલ છે. શું કહે છે? આ લિમિટનો જવાબ કેટલો છે? એલ છે. તો પછી આ જે લિમિટ છે એટલે કે આ ફંક્શન છે, ફંક્શનની અંદર વાયની જગ્યાએ હું φx મૂકું છું. હવે વાયની જગ્યાએ જે હું φx મૂકું છું તો એ ફંક્શન કેવું હોવું જોઈએ? કન્ટિન્યુઅસ હોવું જોઈએ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ આગળ. એન્ડ એક બીજી કન્ડિશન છે, કન્ટિન્યુઅસ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ હોવું જોઈએ અને એ ફંક્શનની એટલે કે ફાઈ ફંક્શનની એ આગળ વેલ્યુ બી હોવી જોઈએ. એવું ફંક્શન વાય બરાબર φx હું અહીં મૂકું છું, હે ને? તો ફંક્શન નવું કયું બનશે? એફ એક્સ φx બનશે. કયું ફંક્શન બનશે? એફ એક્સ φx. હવે આ ફંક્શન કેટલા વેરિયેબલનું થઈ ગયું? એક વેરિયેબલનું. કયા વેરિયેબલનું? એક્સનું થયું. તો એની લિમિટ, એના પર લિમિટ કઈ આવશે? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ આવશે. વાય ટેન્ડ્સ ટુની વાત કરવાની કોઈ જરૂર નથી, બીકોઝ વાય ફંક્શનની અંદર છે જ નહીં. હવે તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ φx નો જવાબ એલ થાય છે એવું થિયરમ કહે છે. ફરીથી હું જો અહીં સ્ટેટમેન્ટ તરફ જાઉં, લિમિટ એક્સ વાય ટેન્ડ્સ ટુ એ બી એફ એક્સ વાય જો એક્ઝિસ્ટ થતી હોય એનો જવાબ એલ હોય, તો હું વાય બરાબર અહીં શું કરું છું? જુઓ, ફક્ત આમાં આમાં શું કનેક્શન છે? તો અહીં આ જે લિમિટ છે એ લિમિટની અંદર આપણે ફંક્શનની અંદર વાય બરાબર φx મૂકીએ છીએ. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ વધે તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ φx નો જવાબ પણ એલ થાય છે એવું થિયરમ કહે છે. બટ હું જે વાય બરાબર φx મૂકું છું એ ફંક્શન કેવું ફંક્શન હોવું જોઈએ? કન્ટિન્યુઅસ એટ એ હોવું જોઈએ અને એ ફંક્શનની એ આગળ વેલ્યુ બી હોવી જોઈએ. જે જ વાત કરી છે મેં, ફરીથી એકવાર વાત કરી દી. આ જો આખી લિમિટ છે અને એનો જવાબ એલ હોય, જે અહીં લખ્યું છે લિમિટ એક્સ વાય ટેન્ડ્સ ટુ એ બી એફ એક્સ વાય બરાબર એલ હોય, તો લિમિટ એક્સ વાય ટેન્ડ્સ ટુ એ વાયની જગ્યાએ શું મૂકું છું? φx મૂકું છું. પણ φx કેવું ફંક્શન છે? કન્ટિન્યુઅસ એટ એ એન્ડ એ ફંક્શનની એ આગળ વેલ્યુ બી છે. જો y બરાબર φx એવું ફંક્શન હું મૂકું છું તો નવી જે લિમિટ બને છે ફંક્શન ઓફ વન વેરિયેબલની, એનો જવાબ પણ એલ હોય છે એવું થિયરમ કહે છે. તો આ એલ હોય લિમિટ, તો આ લિમિટ એલ હોય. બરાબર છે? તો આ જે વાત થઈ એ આપણા થિયરમની વાત થઈ. થિયરમ શું કહેવા માંગે છે એની વાત થઈ. હવે આપણે આને સાબિત કરવું છે. સાબિત કરતા પહેલા આપણે બે વસ્તુની જોઈ લઈએ. આ જે વાત કહી છે તો લિમિટ ઓવર ફંક્શન ઓફ ટુ વેરિયેબલની વાત છે. આ કઈ વાત છે? લિમિટ ઓફ ફંક્શન ઓફ વન વેરિયેબલની વાત છે. કારણ કે અહીં ફંક્શન એક વેરિયેબલનું છે, ફંક્શન બે વેરિયેબલનું છે. તો તમને બંને કેસની ડેફિનેશન તમને આવડતી હોવી જરૂરી છે. જે તમે આ ફંક્શન ઓફ વન વેરિયેબલના લિમિટની ડેફિનેશન તમે 12 સાયન્સમાં ભણ્યા છો અને ફંક્શન ઓફ ટુ વેરિયેબલ ની લિમિટની વાત આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં શીખ્યા છીએ. તો હું આ સાબિતી સારું કરતા પહેલા તમને આ બંને ડેફિનેશન બરાબર સમજાવી દઉં. ડેફિનેશન શું હતી આપણે એકવાર રિવાઇઝ કરી દઈએ. ચલો, આ બંને ડેફિનેશન રિવાઇઝ કરીએ. એટલે કે લિમિટ ઓફ ફંક્શન ઓફ ટુ વેરિયેબલ અને લિમિટ ઓફ ફંક્શન ઓફ વન વેરિયેબલ. તો હું પહેલા વાત કરું છું લિમિટ ઓફ ફંક્શન ઓફ વન વેરિયેબલની. તો તમે આવી ડેફિનેશન ભણ્યા છો. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ મારે એફ એક્સ બરાબર કોઈ ફંક્શન એફ એક્સ છે અને એનો જવાબ જો મારે એલ કેવો હોય તો હું ક્યારે કહી શકું? તો જો ઇફ એટલે કે જો આનો જવાબ, આ લિમિટનો જવાબ મારે એલ કેવો હોય તો ક્યારે કહી શકું? તો કન્ડિશન આવી છે, ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર ધેન 0 શું થવું જોઈએ? કોઈક ડેલ્ટા ગ્રેટર ધેન 0 મળતો હોવો જોઈએ. there exists delta greater than 0 such that કઈ કન્ડિશન હશે? 0 લેસ ધેન એક્સ ટેન્ડ્સ ટુ એ છે, એના આધારે તમે શું લખશો? અહીં મોડ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા લખશો. ઇમ્પ્લાઇઝ અહીં એફ એક્સ બરાબર એલ છે એનો આધારે શું લખશો કન્ડિશનમાં? એફ એક્સ માઇનસ એ લેસ ધેન એપ્સાઇલોન છે. ઓકે, આ રીતે લખવાનું. તો આ જો લિમિટ છે એ એલ છે એવું ક્યારે કહેવાય? તો દરેક એપ્સાઇલોન ગ્રેટર ધેન 0 માટે મને ડેલ્ટા ગ્રેટર ધેન 0 એવો મળવો જોઈએ કે જેથી મોડ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા હોય તો મોડ એફ એક્સ માઇનસ એલ લેસ ધેન એપ્સાઇલોન હોય. આ આપણી વાત હતી ફંક્શન ઓફ એક વેરિયેબલ હોય, એક વેરિયેબલનું વિધેય હોય અને એને લિમિટની વાત હતી.
હવે આપણે બે વેરિયેબલનું વિધેય હોય એટલે કે ફંક્શન ઓફ ટુ વેરિયેબલ હોય અને એની લિમિટની વાત આપણે આ ચેપ્ટરના શરૂઆતમાં કરી જ હતી, પણ હું ફરીથી એકવાર તમને યાદ કરાવી દઉં. તો આવી લિમિટ એક્સ વાય ટેન્ડ્સ ટુ એ બી એફ એક્સ વાય મારે ગણવું છે અને આ લિમિટનો જવાબ ધારો કે મારે એલ કેવો છે હું તો ક્યારે કહી શકું? તો એની ડેફિનેશન આપણે શું લખી હતી યાદ કરો. તો એમાં પણ આવું લખ્યું હતું, ફોર એવરી એપ્સિલોન ગ્રેટર ધેન 0 there exists delta greater than 0 such that શું કન્ડિશન હતી? 0 લેસ xy ટેન્ડ્સ ટુ ab છે એનો મતલબ કે 0 xy અને ab વચ્ચેનું અંતર એટલે કે x માઇનસ a સ્ક્વેર પ્લસ y માઇનસ b સ્ક્વેર એ અંતર કેવું હોવું જોઈએ? લેસ દેન ડેલ્ટા હોય. ઇમ્પ્લાઇઝ fxy બરાબર l એનો મતલબ કે fxy માઇનસ l લેસ દેન એપ્સિલોન લઈશું. તો આવી બંને કન્ડિશન હતી. ઓકે, તો લિમિટ xy ટેન્ડ્સ ટુ ab fxy બરાબર l હોય તો તમારી પાસે ફોર એવરી એપ્સિલોન ગ્રેટર ધેન 0 તમને ડેલ્ટા ગ્રેટર ધેન 0 મળવો જોઈએ કે જેથી xy અને ab વચ્ચેનું અંતર લેસ દેન ડેલ્ટા હોય તો મોડ fxy માઇનસ l લેસ દેન એપ્સિલોન હોય. તો આ ડેફિનેશનની આપણે ચેપ્ટરની શરૂઆતમાં વાત કરી હતી હે ને. આ ડેફિનેશનની વાત થઈ ગઈ છે. આ તમે 12 સાયન્સમાં ભણ્યા છો, આ આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં ભણ્યા છે. તો આ બંને જે વાત થઈ એ શું થઈ? લિમિટ ઓફ ફંક્શન ઓફ વન વેરિયેબલ અને લિમિટ ઓફ ફંક્શન ઓફ ટુ વેરિયેબલની વાત થઈ. તો આ ડેફિનેશનના આધારે આપણે આની સાબિતી આપીશું. હવે આપણે સાબિતી આપી છે આપણે શું બતાવવાનું છે? આપણે બતાવવાનું આ છે, જુઓ અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ a શું બતાવવાનું છે? f x phi x. આનો જવાબ મારે કેટલો બતાવવાનો છે? l બતાવવાનો છે. આ લિમિટ એક્ઝિસ્ટ થાય અને એનો જવાબ l હોય એવું કહેવાનું છે. એનો મતલબ કે મારે આ બતાવવું છે. હવે આ બતાવવું છે તો આ તો કેટલા વેરિયેબલનું વિધેય છે? એક વેરિયેબલનું વિધેય છે. તો તમારી પાસે કેવી કન્ડિશન આવી જોઈએ? આના પરથી તમે લખી શકો ને કેવી કન્ડિશન આવી જોઈએ? આવી કન્ડિશન આવી જોઈએ. એવું લખી શકીશ ધેરફોર આજે ઉપર જે મેં વાત કરી છે ને ફક્ત ડેફિનેશનની વાત કરી છે. હું હવે શું કરું છું? રિવર્સમાં આપણે જઈએ છીએ સ્ટેટમેન્ટ સાબિત કરવા માટે. તો મારી પાસે શું આવવું જોઈએ? ફોર એવરી એપ્સિલોન ગ્રેટર ધેન 0 there exists delta greater than 0 such that શું આવતું હોવું જોઈએ? તો 0 લેસ દેન x ટેન્ડ્સ ટુ a છે. x ટેન્ડ્સ ટુ a હોય તો તમે શું લખો છો? 0 લેસ દેન મોડ x માઇનસ a લેસ દેન ડેલ્ટા છે. તો અહીં પણ 0 x ટેન્ડ્સ ટુ છે ને, તમે શું લખશો? 0 લેસ દેન મોડ x માઇનસ a લેસ દેન ડેલ્ટા ઇમ્પ્લાઇઝ આ બાજુ શું લખીશું? તો આ બંનેનો ડિફરન્સનો મોડ્યુલસ લેસ દેન એપ્સિલોન હોય ને, કે અહીં fx બરાબર l હોય તમે શું લખો છો? મોડ fx માઇનસ l લેસ દેન એપ્સિલોન લખો છો. તો અહીં શું લખાશે? f x phi x માઇનસ l ઇઝ લેસ દેન એપ્સિલોન થશે. ઓકે, તો તમારે આ લાવવું પડે. હું રિવર્સમાં ગયો. આ ઉપર જે મેં અહીં સુધી જે વાત કરી છે ફક્ત ડેફિનેશનની વાત કરી છે. હું હવે બંને ડેફિનેશનો કાઢી દઉં છું. ઓકે, આ જે વાત થઈ છે ડેફિનેશનની, અગાઉ ઉપર જે વાત થઈ હતી અને આપણે આ સાબિત કરવું છે એનો મતલબ કે આ લાવવું છે. હવે તમે જુઓ તો આપણે શું લાવવા જઈ રહ્યા છીએ? આના ઇમ્પ્લાઇઝ આ લાવવા જઈ રહ્યા છીએ. પણ આ ક્યારે લાવી શકાય? તમે કઈ રીતે લાવવું પડે? તો દરેક એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે તમારે એવો ડેલ્ટા શોધવો પડે અને એ ડેલ્ટા આ કન્ડિશન ઇમ્પ્લાઇઝ આ થાય. તો મારે દરેક એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે વાત કરવી પડે. તો હું પહેલાં શું કરું છું? અહીં આર્બિટરી એપ્સિલોન ગ્રેટર ધેન 0 લઈ લઉં છું. તો અહીં શું લખું છું? લેટ એપ્સિલોન ગ્રેટર ધેન 0 બી ગિવન. કોઈ પણ એપ્સિલોન લઈ લઉં છું હે ને. હવે મારી પાસે ડેટા શું છે? તો ડેટા આ છે કે આની લિમિટ l છે. પહેલું તો એક ડેટા છે. કઈ લિમિટ l છે? તો લાવ લિમિટ xy ટેન્ડ્સ ટુ ab fxy જે છે એ l છે. શું છે? લિમિટ xy ટેન્ડ્સ ટુ ab fxy l છે. તો ડેફિનેશન પ્રમાણે શું લખી શકાય? આપણે એપ્સિલોન તો લઈ લીધો છે. તો એ એપ્સિલોન આ એપ્સિલોનના આધારે શું લખાય? ફોર એપ્સિલોન ગ્રેટર ધેન 0 there exists delta greater than 0 such that
there exists delta greater than 0 such that શું કન્ડિશન આવશે? આ તો કેટલી વેરિયેબલનું ફંક્શન છે? 2 વેરિયેબલનું ફંક્શન છે ને એની લિમિટની વાત છે. તો કન્ડિશન શું આવશે અહીં? 0 લેસ દેન સ્ક્વેર રૂટ ઓફ x માઇનસ a સ્ક્વેર પ્લસ y માઇનસ b સ્ક્વેર ઇઝ લેસ દેન ડેલ્ટા ઇમ્પ્લાઇઝ શું થવું જોઈએ? મોડ fxy માઇનસ l ઇઝ લેસ દેન એપ્સિલોન થવું જોઈએ. આ જે રિઝલ્ટ છે આને આપણે નંબર 1 નામ આપીએ. સમજ પડી? મોડ x માઇનસ a સ્ક્વેર રૂટ ઓફ x માઇનસ a સ્ક્વેર પ્લસ y માઇનસ b સ્ક્વેર ઇઝ લેસ દેન ડેલ્ટા હોય તો આ થવું જોઈએ, લેસ દેન એપ્સિલોન થવું જોઈએ. ઓકે, આ વાત થઈ આપણે ફંક્શન ઓફ 2 વેરિયેબલના લિમિટની ડેફિનેશનના આધારે. હવે આગળ આપણે વાત કરીએ, આપણી પાસે બીજો ડેટા શું છે? તો phi x ફંક્શન કન્ટિન્યુઅસ છે. તો આ જે છે આપણો પહેલો ડેટા હતો, તો અહીંથી એક તીર બતાવી દો. આપણો પહેલો ડેટા હતો એના આધારે લખ્યું. હવે સેકન્ડ ડેટા આપણો છે એ છે કે phi x જે છે કેવું ફંક્શન છે? ઇઝ કન્ટિન્યુઅસ એટ x ઇઝ ઇક્વલ ટુ a છે. હવે phi x કન્ટિન્યુઅસ છે તો કન્ટિન્યુઅસ ફંક્શનની ડેફિનેશન યાદ કરો. શું લખી શકાય? લિમિટ x ટેન્ડ્સ ટુ a phi x બરાબર phi લખી શકાય. phi એ x આગળ કન્ટિન્યુઅસ હોય તો શું લખી શકાય? લિમિટ x ટેન્ડ્સ ટુ a phi x બરાબર phi લખી શકાય. બટ phi તો વેલ્યુ કેટલી આપણી પાસે છે? b છે. યાદ કરો, phi કેટલી છે અહીં? b છે. તો એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a phi x બરાબર b છે. તો આ કેટલા વેરિયેબલના ફંક્શનની લિમિટ છે? એક વેરિયેબલના ફંક્શનની લિમિટ છે. તો એની ડેફિનેશન પ્રમાણે શું લખી શકાય? તો આપણે એપ્સિલોન તો લીધો જ છે ને અગાઉ, તો એ જ એપ્સિલોન ગેટને એ એપ્સિલોન જે છે એના આધારે આપણે શું મળશે? કોઈક ડેલ્ટા મળતો હશે. there exists delta greater than 0 such that કઈ કન્ડિશન બનશે? x ટેન્ડ્સ ટુ a છે તો શું લખાય? 0 લેસ દેન મોડ x માઇનસ a લેસ દેન ડેલ્ટા અને phi x બરાબર b છે અહીં લિમિટ. સો મોડ phi x માઇનસ b લેસ દેન ડેલ્ટા, સોરી એપ્સિલોન માટે વાત ચાલે છે ને એટલે એપ્સિલોન. ઓકે, હવે અહીં આપણે કનેક્શન આપવાનું છે. આપણે સાબિત આ કરવાનું છે. આપણી પાસે ડેટા આવી ગયા છે. બટ અહીં એક ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં કે મેં અહીં પણ ડેલ્ટા લીધો હતો, અહીં પણ ડેલ્ટા લીધો હતો. તો અહીં એપ્સિલોન ગ્રેટર દેન 0 માટે જે ડેલ્ટા મળે એ જ ડેલ્ટા અહીં મળે એવું જરૂરી નથી. બંનેમાં અલગ અલગ ડેલ્ટા મળી શકે. તો એટલા માટે હું અહીં ડેલ્ટા લેતો હોય તો અહીં ડેલ્ટા લેવો જરૂરી નથી, ડેલ્ટાથી જુદો લેવો પડે. બરાબર છે? કારણ કે એ હોય એવું જરૂરી નથી. તો હું એક કામ કરું છું, આપણે એના માટે આપણે શું કરીએ છીએ? આ ડેલ્ટાને કાઢી નાખીએ છીએ અને ડેલ્ટા 1 લઈએ છીએ. અહીં પહેલા કેસમાં ધારો કે શું લઈએ છીએ? ડેલ્ટા 1 લઈએ છીએ. તો અહીં પણ ડેલ્ટા 1 લઈએ, હે ને? કારણ કે અહીં ડેલ્ટા 11 લીધો છે. તો અહીં એ પ્રમાણે શું લઈશું? બદલી દઈએ છીએ. કારણ મેં કીધું ને કે અહીં તમને જે ડેલ્ટા આ કેસમાં મળે એ જ ડેલ્ટા અહીં મળે એવું જરૂરી નથી. ડેલ્ટા જુદો મળી શકે. તો હું જુદા પાડવા માટે અહીં ડેલ્ટા 1 લઉં છું ને અહીં ડેલ્ટા 2 લઉં છું. તો આ પહેલું અગત્યની ચેન્જિંગ આપ્યું. ઓકે, સમજણ પડી? ઓકે, હવે મારે જે વાત કરવાની છે તો શું કરવાની છે કે આ જે કન્ડિશન છે ઇમ્પ્લાઇઝ આ કન્ડિશન લાવવાની છે. તો આ જે ડેલ્ટા છે એપ્સિલોન તો આપણે શરૂઆતમાં લઈ લીધો છે. તો ડેલ્ટા એવો શોધવાનો છે કે જેથી આના ઇમ્પ્લાઇઝ આ થાય. ઓકે, તો હું શરૂઆત અહીંથી કરીશ અને અહીં પહોંચવાનો પ્રયત્ન કરીશ. તો અહીં નેક્સ્ટ પોઈન્ટ છે આપણો. નાવ ક્યાંથી સ્ટાર્ટ કરીશ? 0 લેસ દેન મોડ x માઇનસ a લેસ દેન ડેલ્ટાથી સ્ટાર્ટ કરીશ અને ક્યાં પહોંચવાનો પ્રયત્ન કરીશ? મોડ f x phi x માઇનસ l લેસ દેન એપ્સિલોન બતાવવાનો પ્રયત્ન કરીશ. હવે આવો ડેટા જે છે તમે અહીં જોયો છે. જુઓ, મોડ f x y માઇનસ l લેસ દેન એપ્સિલોન છે. બટ અહીં y બરાબર કોના માટે છે? આ વસ્તુ y બરાબર phi x માટે છે. તો આ મારે y બરાબર phi x માટે લાવવાનું છે, હે ને? તો આ y બરાબર phi x માટે લાવવાનું હોય તો હું આ લાવું તો આના ઇમ્પ્લાઇઝ આ લખીએ છીએ ને. તેનો મતલબ કે આ y બરાબર phi x માટે આ આવી જાય તો આ તમે લખી શકો કારણ કે આના ઇમ્પ્લાઇઝ આ છે. તો મારે શું લાવવું પડે? ઇન શોર્ટ મારે લાવવું પડે કે સ્ક્વેર રૂટ ઓફ x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ phi x માઇનસ b
હોલ સ્ક્વેર. મેં શું કર્યું ત્યાં વાયની જગ્યાએ 5x લીધા, કારણ કે મારી વાયની જગ્યાએ શું લાવવાનું છે, 5x વાળી કન્ડિશન લાવવાની છે. તો એટલા માટે y બરાબર 5x વિચારે. અને એ વેલ્યુ આ સ્ક્વેર રૂટનો આન્સર કેવો હોવો જોઈએ, લેસ દેન Δ1 હોવો જોઈએ. કારણ કે એ લેસ દેન Δ1 હોય તો તમે મોડ f x 5x માઇનસ l લેસ દેન એપ્સાઇલોન લખી શકો. તો આ લાવવું જરૂરી છે. આ લાવવા માટે હું કઈ રીતનું આઈડિયા વાપરું છું, તો જો લેસ દેન Δ1 લાવવું છે ને તો અહીં આવું કંઈક કનેક્શન આપું. અહીં હું આને શું બતાવું છું, લેસ દેન સ્ક્વેર રૂટ ઓફ Δ1 સ્ક્વેર બાય 2 પ્લસ Δ1 સ્ક્વેર બાય 2 બતાવું. ઓકે, તો જુઓ આ બતાવું તો સ્ક્વેર અહીં આ સરવાળો કેટલો થશે, Δ1 સ્ક્વેર થશે, Δ1 સ્ક્વેર થશે તો ટોટલ આન્સર કેટલો થવાનો છે, આ આખો આન્સર થશે Δ1 થશે. કેટલો આન્સર થશે, Δ1. ઓકે, જે આપણે લાવવાનું છે. તો આવું ક્યારે આવી શકે, તો x માઇનસ a નો વર્ગ Δ1 સ્ક્વેર બાય 2 x માઇનસ 1 નો સ્ક્વેર લેસ દેન Δ1 સ્ક્વેર બાય 2 બતાવું, અને 5x માઇનસ b નો સ્ક્વેર પણ લેસ દેન Δ1 સ્ક્વેર બાય 2 બતાવું. પણ એવું ક્યારે આવી શકે, તો રિવર્સમાં જ આવું છું. જુઓ, મોડ x માઇનસ a કેવા લાવું, લેસ દેન Δ1 બાય √2 લાવું, અને મોડ 5x માઇનસ b પણ કેવા લાવું, મોડ 5x માઇનસ b પણ લેસ દેન Δ1 બાય √2 લાવું. જો આવું લાવું તો મારી પાસે સેટિંગ થઈ જાય. હવે આ લાવવું છે તો અહીં પહેલાં તો અહીં મોડ x માઇનસ એ લેસ દેન Δ1 બાય 2 છે. અહીં એકચ્યુઅલમાં મોડ x માઇનસ એ શું છે, લેસ દેન ડેલ્ટા છે. હવે મોડ x માઇનસ એ લેસ દેન ડેલ્ટા છે ને મારે લાવવું છે લેસ દેન Δ1 બાય 2 લાવવું છે. તો મારે એક એઝમ્પશન લેવું પડશે. કેવું એઝમ્પશન લેવું પડશે, જુઓ અહીં આ પ્રકારે ડેલ્ટા જે છે લેસ ઓર ઇક્વલ ટુ Δ1 બાય √2 લઈ લઉં. લેવાય કેમ, કારણ કે હવે આ બંનેનું ભેગા કરીશ તો મારી પાસે આવી જશે ને મોડ x માઇનસ એ લેસ દેન ડેલ્ટા છે એકચ્યુઅલમાં આપણી પાસે, પણ મારે લાવવું છે મોડ x માઇનસ એ લેસ દેન Δ1 બાય √2. આ બંનેને ભેગા કરું તો આવી જશે. તો શું લખાય, મોડ x માઇનસ એ લેસ દેન Δ1 બાય √2 આવી ગયું. આ બંનેને ભેગા કરીને બીજી વાત આવી, આ લાવવું છે. ચલો આ લાવવું છે તો આ તો મોડ 5x માઇનસ b તમને ક્યાં દેખાય છે, અહીં દેખાય છે. બટ એ મોડ 5x માઇનસ b લેસ દેન એપ્સાઇલોન છે ને તમારે લાવવાના શું છે, મોડ 5x માઇનસ b લેસ દેન Δ1 બાય √2 લાવવા છે. તો હું શું કરું છું, અહીં આ જે એપ્સાઇલોન છે એ કાઢી નાખીને મારે Δ1 બાય √2 લાવવા છે ને. તો મેં એપ્સાઇલોનની જગ્યાએ કયો નંબર લીધો, Δ1 બાય √2. તો અહીં મેં જે એપ્સાઇલોન લઉં છું એ કયો લઉં છું, અહીં એપ્સાઇલોન જે લઉં છું એ Δ1 બાય √2 લઉં છું. Δ1 બાય √2 લઉં છું. ઓકે, તો ખરેખર આવું લખી શકાય, હું અહીં એપ્સાઇલોન આવો લઈ શકું. તો જુઓ, તમે અહીં લિમિટની વાત કરો છો, એનો મતલબ કે તમે દરેક એપ્સાઇલોન ગ્રેટર દેન 0 માટે કન્ડિશન લખો છો. તો જો દરેક એપ્સાઇલોન ગ્રેટર દેન 0 માટે કન્ડિશન લખતા હોય તો એપ્સાઇલોન બરાબર Δ1 બાય √2 માટે પણ લખી શકાય. ઓકે, દરેક એપ્સાઇલોન ગ્રેટર દેન 0 માટે સાચી હોય, હા ને, આ કન્ડિશન દરેક એપ્સિલોન ગ્રેટર દેન 0 માટે સાચી હોય ને, માટે તમે Δ1 બાય √2 માટે પણ સાચી હોય. તો હું આ કન્ડિશન એપ્સિલોન બરાબર Δ1 બાય √2 લખી શકું. કારણ મેં કેમ એવું લીધું, કારણ કે મારી જરૂરિયાત એવી છે. હવે પ્રશ્ન એ છે કે આ કન્ડિશન તો મારી પાસે મેં સેટિંગ આવું કર્યું છે, પણ આ હું ઉપયોગ ત્યારે કરી શકું કે જ્યારે મારી પાસે મોડ x માઇનસ એ લેસ દેન Δ2 હોય. કેટલા હોય, મારી પાસે મોડ x માઇનસ એ લેસ દેન Δ2 હોય તો જ હું આ કન્ડિશનનો ઉપયોગ કરી શકું. મારે કન્ડિશનનો ઉપયોગ તો કરવી છે, બટ હું ક્યારે કરી શકું, મોડ x માઇનસ એ લેસ દેન Δ2 હોવા જોઈએ. બટ મારી પાસે તો અહીં શું છે, મોડ x માઇનસ એ લેસ દેન ડેલ્ટા છે. તો મોડ x માઇનસ એ લેસ દેન Δ2 લાવવા હોય તો તમારે ડેલ્ટા કેવા લેવા પડે, એ ડેલ્ટા તમારે લેસ ઓર ઇક્વલ ટુ Δ2 લેવા પડે. હવે બંને ભેગા કરો, ચલો મોડ x માઇનસ લેસ દેન ડેલ્ટા અને ડેલ્ટા લેસ દેન Δ2 ને ભેગા કરો આ બંનેને. તો શું લખી શકો તમે બંનેને ભેગા કરીને, મોડ x માઇનસ એ લેસ દેન Δ2 લખી શકો. તો તમારે અહીં બે એઝમ્પશન લેવાના આવ્યા, ડેલ્ટા લેસ ઓર ઇક્વલ ટુ Δ1 બાય √2 લેવાનું આવ્યું આના માટે, અને આના માટે શું લેવાનું આવ્યું, ડેલ્ટા લેસ ઓર ઇક્વલ ટુ Δ2 લેવાનું આવ્યું. એનો મતલબ કે ડેલ્ટા બંનેથી નાનો છે. તો હું ડેલ્ટા કેવો લીધો ઇન શોર્ટ અહીં, તો અહીં હું ડેલ્ટા કેવા પ્રકારનો લઉં છું, જુઓ, ટેક ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ Δ1 બાય √2, ઓકે, કોમા Δ2. અને જો આવો લઉં તો હું ડેલ્ટા લખી શકું, આવો ડેલ્ટા લેસ ઓર ઇક્વલ ટુ Δ1 બાય √2 અને લેસ ડેલ્ટા, કારણ કે મિનિમમ હોય તો આના કરતાં નાનો હોય, આના કરતાં નાનો હોય ને, બંને કરતાં નાનો હોય કાં તો ઇક્વલ હોય. સો ડેલ્ટા લેસ ઓર ઇક્વલ ટુ Δ1 બાય √2 અને ડેલ્ટા લેસ ઓર ઇક્વલ ટુ Δ2 લખી શકું. સમજો ફરી સાબિતી નહીં. તો અહીં જે કનેક્શન છે ડેલ્ટા શોધવાનું છે, તો ડેલ્ટા કયો મળ્યો, અહીં તમારે જે જોઈતો હતો એ ડેલ્ટા મળ્યો, ડેલ્ટા મિનિમમ Δ1 બાય √2 અને Δ2 મળ્યો, જે ડેલ્ટા શોધવાનો હતો એ.
ઓકે, તો અહીં તમે દરેક એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે ડેલ્ટા શોધો. ફરીથી એકવાર હું થિયરમ રિપીટ કરી દઉં. આપણે શું કર્યું, મેં અહીં કન્ડિશન મારે બતાવવાની પહેલાં આ બતાવું હતું. આ એક વેરિયેબલની ડેફિનેશન, એક વેરિયેબલના ફંક્શનની લિમિટની ડેફિનેશન છે. ઓકે, તો શું લાવવું પડે? ફોર એવરી એપ્સિલોન ગ્રેટર ધેન 0 ડેલ્ટા ગ્રેટર ધેન 0 સચ ધેટ આ કન્ડિશન લાવવી પડે. તો મેં એપ્સિલોન ગ્રેટર ધેન 0 લઈ લીધો. ફંક્શન ઓફ ટુ વેરિયેબલની જે લિમિટની ડેફિનેશન છે એના આધારે આ કન્ડિશન લખી. પણ મેં ડેલ્ટા લખ્યો તો ધ્યાન રાખજો, પહેલાં અહીં પણ ડેલ્ટા લખ્યો હતો, પણ અહીં ડેલ્ટા 1 લખ્યો, પછી ડેલ્ટા 2 લખ્યો, કારણ કે હું જુદા પાડવા માંગતો હતો, કારણ કે બંનેમાં સેમ ડેલ્ટા મળે એવું જરૂરી નથી. પછી મેં એપ્સિલોન રાખ્યો હતો ને, ડેલ્ટા 1/√2 નહોતો લીધો, એપ્સિલોન જ રાખ્યો હતો. હવે મારે આ કનેક્શન લઈને આ લાવવું હતું, તો મોડ x - c લેસ ધેન ડેલ્ટા લઈને આ લાવવું હતું. હવે આ લાવવું હોય તો અહીં આવું એવું જ દેખાય જ છે, બટ અહીં y = 5x માટે આ કન્ડિશન મારી પાસે આવી જોઈએ. આવી ગઈ. હવે એ લાવી હોય તો હું આને x - a² લેસ ધેન ડેલ્ટા 1/2 મૂકું, લાવું હો ને, અને મોડ 5x - b² a લેસ ધેન ડેલ્ટા 1/2 લાવું, તો આ બંનેનો સરવાળો ડેલ્ટા 1 થાય. એટલા માટે આપણી સાબિતી સેટિંગ થશે. તો એવું સેટિંગ કરવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? મોડ x - a લેસ ધેન ડેલ્ટા 1/2 હોવું જોઈએ, મોડ 5x - b લેસ ધેન ડેલ્ટા 1/2 આવવું જોઈએ. હવે અહીં આ વસ્તુ તમે અહીંથી સેટ કરવી પડે. જુઓ, મોડ x - a લેસ ધેન ડેલ્ટા 1/2 જોઈએ છે મારી પાસે લેસ ધેન ડેલ્ટા છે, તો મારે ડેલ્ટા કેવો લેવો પડે? લેસ ઓર ઇક્વલ ટુ ડેલ્ટા 1/2 લઈ લઉં તો સેટિંગ થઈ જાય. તો આ કન્ડિશન આવી જશે. હવે આ કન્ડિશન મારે યુઝ કરવી છે, પણ અહીં મેં પહેલાં એપ્સિલોન રાખ્યો તો જુઓ, પછી મેં ચેન્જ કર્યો, કારણ કે મારે અહીં આ જોઈતો હતો ને, એટલા માટે એપ્સિલોનની જગ્યાએ ડેલ્ટા 1/2 લઈ લીધા. અહીં જે લીધા એ ના આધારે. તો પણ આ ત્યારે યુઝ કરી શકું કે મારી પાસે મોડ x - c લેસ ધેન ડેલ્ટા 2 હોય, પણ મારી પાસે તો શું છે? મોડ x - c લેસ ધેન ડેલ્ટા છે, તો ડેલ્ટા લેસ ઓર ઇક્વલ ટુ કેવો લેવો જોઈએ? ડેલ્ટા 2 લેવો જોઈએ. તો આ બંને ભેગા થઈને મોડ x - c લેસ ધેન ડેલ્ટા 2 આવે, તો આ કન્ડિશન તમે યુઝ કરી શકો. તો તમે અહીં ડેલ્ટા કેવો લીધો? લેસ ઓર ઇક્વલ ટુ ડેલ્ટા 1/2 અને ડેલ્ટા લેસ ઓર ઇક્વલ ટુ ડેલ્ટા 2. એનો મતલબ કે ડેલ્ટા કેવો છે? મિનિમમ ઓફ ધીસ 2, હે ને? તો અહીં જે આપણો ડેલ્ટા જોઈતો હતો ને, ડેલ્ટા આ છે. તો અહીંથી આપણી સાબિતી પૂરી થઈ, જોઈ લો.